સામાન્ય રીતે રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, કેમ કે કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિને લોહીની ઉણપ વર્તાય અને જો નિર્ધારિત સમયે રક્ત ચડાવવામાં ન આવે તો વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે. પરંતુ જુદા જુદા કિસ્સામાં કે બીમારીમાં અલગ અલગ પ્રકારના ઘટકોવાળું રક્ત દર્દીને આપવામાં આવે છે. તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ. ડૉક્ટર વિશ્વાસ અમીન, જનરલ સેક્રેટરી, રેડક્રોસ અમદાવાદ. જ્યારે પણ કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે ત્યારે રેડક્રોસમાં કોમ્પોનન્ટ સેપરેશનની મદદથી તે રક્તમાંથી રક્તના વિવિધ ઘટકો છૂટા પાડવામાં આવે છે, એટલે કે રેડ સેલ, પ્લાઝમા અને પ્લેટલેટ. અલગ અલગ રક્ત ઘટક અલગ અલગ દર્દીઓને આપવામાં આવે છે. જેમ કે જે રેડ સેલ્સ છે, જેને પેક્સેલ વોલ્યુમ કહેવામાં આવે છે, તે ઓપરેશનના દર્દીઓને, એનિમિયાના દર્દીઓને અને અકસ્માત દરમિયાન જો રક્તનો વધુ પ્રમાણમાં વ્યય થયો હોય તો તેવા દર્દીઓને આપવામાં આવે છે. જેમનું જીવન બ્લડ સેલ્સ નથી બનતા એવા કોઈ રોગો છે, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, તો એ દર્દીઓને જરૂરિયાતના સમયે નિયમિત રીતે રેડ સેલ્સ ચડાવવામાં આવે છે. રેડ સેલ્સ છે એ 2 to 6 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 35 થી 42 દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. રક્તનો પ્લેટલેટ એટલે કે ત્રાકકણ જે કોમ્પોનન્ટ છે એ 20 થી 22 ડિગ્રી ટેમ્પરેચર ઉપર સ્ટોર કરવામાં આવે છે. તેની શેલ્ફ લાઈફ ફક્ત 5 દિવસની હોય છે અને તે ડેન્ગ્યુ અને ફાલ્સીપેરમ વખતે જ્યારે પ્લેટલેટ ઘટી જતા હોય અથવા તો જેમની કિમોથેરાપી ચાલતી હોય અને પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતો હોય ત્યારે દર્દીઓને પ્લેટલેટ ચડાવવામાં આવે છે. રક્તનો આ સિવાયનો જે ત્રીજો ઘટક છે કે જેને રક્તરસ એટલે કે પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે હિમોફિલિયા અને બંસના દર્દીની અંદર આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં બ્લડ બેંક દ્વારા જે પ્લાઝમા બ્લડ કલેક્ટ કરવામાં આવે છે તેમાંથી 20% જેટલું જ પ્લાઝમા દર્દીઓના યુઝ માટે વપરાય છે. બાકી બધી બ્લડ બેંક પાસે 70 થી 80% જેટલું પ્લાઝમા સરપ્લસ હોય છે. આ જે પ્લાઝમા છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપની કે જેઓ આનામાંથી આલ્બ્યુમિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવે છે તેવી કંપનીઓને આપવામાં આવે છે. કારણ કે આલ્બ્યુમિનની પણ ખૂબ જ મોટી ડિમાન્ડ છે અને ભારતની અંદર આજની તારીખમાં પણ આલ્બ્યુમિન બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે. એનો ખર્ચ ઘણો વધારે છે. એટલે સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે કે વધુ ને વધુ બ્લડ બેંકો હોલ બ્લડની જગ્યાએ કોમ્પોનન્ટ સેપરેશન ધરાવતી બ્લડ બેંકોમાં કન્વર્ટ થાય અને એ જે પ્લાઝમા છે એ આપણે એમાંથી આલ્બ્યુમિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન જેવા મેડિસિનલ યુઝ માટે વપરાતા ઘટકો આપણે બનાવી શકીએ કે જેથી કરીને આપણે ઇમ્પોર્ટ જે વસ્તુઓ કરવામાં જે ડોલરમાં પૈસા આપવા પડે ન આપવા પડે અને આપણા દર્દીઓને ઓછા ભાવે આ જરૂરી ઘટકો મળી રહે. ખાસ કરીને કિડની ફેલિયરના દર્દીઓમાં અને અમુક ડિઝીઝની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવા પડે છે, તેના માટે આ પ્લાઝમામાંથી જ એ બનતા હોય છે. એફરેસિસ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રક્તમાંથી જે ઘટકની જરૂરિયાત હોય તે ઘટક લેવામાં આવે છે અને બાકીના અન્ય ઘટકો ડોનરના શરીરમાં પાછા જતા રહે છે. જનરલી કેન્સરના પેશન્ટ માટે અથવા તો ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટની અંદર અથવા તો ડેન્ગ્યુ અને ફાલ્સીપેરમમાં જ્યારે પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઘટી જાય છે ત્યારે પ્લેટલેટ ચડાવવાની જરૂર પડતી હોય છે. પરંતુ જો સિંગલ ડોનર પ્લેટલેટ આપવામાં આવે તો જે દર્દીને પ્લેટલેટ ચડે છે તેને મલ્ટિપલ ડોનર્સનું એક્સપોઝર નથી થતું અને પ્લેટલેટ કાઉન્ટમાં ખૂબ જ સારો વધારો એક જ ટ્રાન્સફ્યુઝનથી જોવા મળે છે. આ પ્રક્રિયા દરમિયાન દર્દીના શરીરમાંથી નહીં પરંતુ ડોનરના શરીરમાંથી આશરે 2 થી 2.5 લીટર જેટલું બ્લડ પ્રોસેસ થાય છે. એટલે કે એક વેનમાંથી બ્લડ જે ક્લોઝ સિસ્ટમ હોય છે તે મશીનમાં સેન્ટ્રીફ્યુજ થાય છે. સેન્ટ્રીફ્યુજ થયા બાદ તેમાંથી પ્લેટલેટ છૂટા પડે છે અને પ્લાઝમા અને રેડ સેલ ડોનરના શરીરમાં પાછા જતા રહે છે. સમગ્ર પ્રક્રિયા લગભગ 1 થી 1.25 કલાક જેટલું ચાલે છે અને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો બ્લડ લોસ થતો ન હોવાથી ડોનર મહિનામાં 2 વખત અને વર્ષમાં 24 વખત પ્લેટલેટ ડોનેશન કરી શકે છે.